નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું પેપર હતું એસપીસીસીનું તેના વિશે આપણે સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને જે મેં કીધું હતું વારે કે એમસીક્યુના તમે ખાસ વિડીયો જુઓ, વીએસક્યુના વિડીયો જુઓ, ત્યાર પછી બોર્ડમાં પૂછાયેલા 2 માર્કના 3 ગુણના અને 4 ગુણના જે પ્રશ્ન તમને આપેલા હતા એ તમારે ખાસ જોઈ લેવાના. અને લાસ્ટમાં જે મેં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે પત્ર પણ મેં તમને જે આપેલા હતા 25 પત્ર છે એમાંથી બેઠા પત્ર તમને પૂછાઈ ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 5 પત્ર લખવાના હોય છે અને 5 પત્ર છે એ મેં તમને કીધા હતા તે જ મુજબ તમને પૂછાઈ ગયેલા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી કે આજે તમારું પેપર સોલ્યુશનમાં પહેલાં સેક્શનની આપણે શરૂઆત કરી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેપર સોલ્યુશન આપી એમાં સંપૂર્ણ સેક્શન A, B, C, D, E, F તમને તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે, સાથે જવાબ આન્સર કી સહિત આપશે. તો કે પહેલું ક્વેશ્ચન નંબર 1, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો કે રિઝર્વ બેંક. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2, અગ્નિશામક દળની સેવાઓ કેવા પ્રકારની સેવા કહી શકાય છે? જાહેર ઉપયોગી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી અને સંસ્થા અંતિમ પગલાં રૂપે કઈ પ્રક્રિયા કરે છે? નોકરીની સમાપ્તિ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતી ભરેલી ગોઠવણી એટલે એને કહેવાશે વીમો. તો જો વિદ્યાર્થી મિત્રો, આ વીમાની વ્યાખ્યા છે એ બેઝ ઉપર તમને પૂછેલી છે. ત્યાર પછી આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્વેશ્ચન બનાવેલો છે એ સાવ તમારા નોલેજ બેઝવાળો છે. અને એટલે જ હું કહું છું કે આ તમારા લો ડિપાર્ટમેન્ટમાંથી પૂછ્યો છે કે જે કાયદા કાનૂનનો હોય છે એવો, કે ઘર અને જમીનના ખરીદ અને વેચાણ, ભાડા કરાર અને કોઈપણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા સરકારમાં ભરવામાં આવતી રકમને શું કહેવાશે? સ્ટેમ્પ ડ્યુટી. જે હમણાં હાલમાં પણ એપ્રિલ મહિનો જ્યારે આવશે ત્યારે પણ સ્ટેમ્પ ડ્યુટી છે એ વધવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. નેક્સ્ટ આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 6, પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જો વિદ્યાર્થી મિત્રો, મૌખિક માધ્યમ છે પણ સમાવેશ નથી થતો તો B, C અને D આ ત્રણેય સાચા છે. તો એનો મતલબ કે મેમો આવશે નહીં, કારણ કે એ તો લેખિતમાં હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, કયા દસ્તાવેજો દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, શેર ડિવિડન્ડને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો ડિવિડન્ડને આપણે 2 પ્રકારે વહેંચી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક અને અર્ધવાર્ષિક. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, શેર ધારકે અદાલતના આધાર જાહેર કરે છે તો અદાલતના આધાર જાહેર કરે છે તો એને ફરજિયાત હસ્તાંતર થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા મેં તમને એમસીક્યુમાં કીધી હતી કે ભાઈ તમારે પૂછાશે. અને હા, આજે એમસીક્યુમાં નથી, મેં તમને વીએસક્યુમાં આપેલી હતી કે વીએસક્યુમાં મેં કીધું હતું ભાઈ કે આ એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે અથવા વીએસક્યુ સ્વરૂપે પૂછાઈ શકે છે. ત્યારે પણ કીધું હતું કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવા સગવડતા તેના સભ્યને આપવાનો લોર્ડ બ્લેન્ક બર્ન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વીએસક્યુમાં મેં તમને આપેલું હતું ત્યારે કીધું હતું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, પૂછાશે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ સર ફ્રાન્સિસ પામર જ કરીને આવેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, કંપનીના ડિબેન્ચર ધારક વચ્ચે શું કહેવાશે? તો બધાને આવડી જાય એવો ક્વેશ્ચન છે, ડિબેન્ચર ટ્રસ્ટેડી કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? તો ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? લેણદાર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરી કે ક્વેશ્ચન નંબર 30, કંપનીના આવેદનપત્રમાં કઈ કલમમાં સહી કરવાથી સભ્ય માની લેવામાં આવે છે? તો સ્થાપનાની કલમ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? પ્રથમ વ્યક્તિના નામે જ પત્ર વ્યવહાર કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે છે? તો 20 કંપનીમાં બની શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અને આ જે તમને ડાયરેક્ટ અને મેનેજિંગ ડાયરેક્ટરનો તફાવત છે એમાંથી પૂછેલો છે એમસીક્યુ, જે 20 આવેલા છે એ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારો શું છે? વીએસક્યુ છે કે કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થઈ ગણાય છે? તો કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે. તો સામાન્ય સભા જ જવાબ આવે છે. મેન ઉદ્દેશ તો એની મુદત પૂરી થતાના દિવસે એની શું થઈ જાય છે? મુદત છે એ કમ્પ્લીટ થઈ જાય છે. તો આ વીએસક્યુમાંથી તમને પૂછેલો છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 17, કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂઆત કરવા છે તે પ્રસ્તાવ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 80, સામાન્ય ઠરાવની તરફેણમાં. હવે વિદ્યાર્થી મિત્રો, જો ખાસ ઠરાવ અને સામાન્ય ઠરાવ બંને પૂછાય છે. સામાન્ય ઠરાવ છે તો અહીંયા 51% આવશે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 90, કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વેચવામાં આવે છે? 2 રીતે વેચવામાં આવે છે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા હોય છે ખર્ચામાં લઈ જવા માટે? જો ખર્ચો એટલે 20,000 આવશે અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે VSQનું પણ સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો કે પ્રીમિયમ એટલે શું, તો પછી ECSનું પૂરું નામ છે, પ્રેઝન્ટેશનમાં કેન્દ્ર સ્થાને કોણ હોવું જોઈએ, જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીની મદદ લે છે, શેરહોલ્ડર પોતાના પ્રમાણપત્ર કંપનીને પરત કરે. વિદ્યાર્થી મિત્રો 25મો તમે વાંચો, MCQ છે કે શેર હોલ્ડર પોતાના પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય છે? શેર સોંપણી કહેવાશે. MCQમાંથી તમને પૂછેલો છે. કંપની પોતાના શેરધારકોને ડિમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન છે કે તમારો પહેલો જે ક્વેશ્ચન હતો પ્રીમિયમ એટલે શું, તો પ્રીમિયમ કોને કહેવાશે એનો અર્થ તમને અહીંયા આપેલો છે કે ઉંમર, મૃત્યુ, આરોગ્ય, સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીએ વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ તેને વીમો કહેવાશે, પ્રીમિયમ કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22, હવે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારો MCQ હતો, MCQમાંથી પૂછેલો છે એ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23 કે એ પણ તમારો MCQ છે, પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? પ્રેક્ષકો. વિદ્યાર્થી મિત્રો જો તમને કેવા VSQ સાવ પૂછેલા છે, ક્વેશ્ચન નંબર 22, 23, 24 આ ત્રણે એવા છે કે તમને આવડી જાય એવા છે આરામથી, MCQ બેઝ ઉપર હતા. લીડ મેનેજર, જાહેર ભરણામાં કયા કયા મધ્યસ્થી હોય છે, તો તમે 4 નામ લખો તોય ચાલે. લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર, કારણ કે ઓલરેડી આ ક્વેશ્ચન દર વખતે 2 માર્ક પૂછાય છે, પણ આ વખતે તમને 1 માર્કમાં પૂછ્યો છે, પણ ઉપરના જે MCQ બેઝ ઉપર હતા એટલા માટે. પછી ભરનાની બેંક, બાહેધરી દલાલ, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જને દલાલ વગેરે. પછી ત્યાર પછી શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાશે? શેર સોંપણી. પછી 26માં ક્વેશ્ચન શું હતો કે કંપની પોતાના શેરધારકોને ડિમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? તો કંપની કોમ્પ્યુટર પર વેબ પેજની એટલે ઇન્ટરનેટની મદદથી શેરધારકોના ડિમેટ ખાતા જોઈ શકે છે. ત્યાર પછી 27 ક્વેશ્ચન છે તમારો કે ગીરો ડિબેન્ચર કોને કહેવાશે? બધાને આવડી જ ગયો હશે કે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે તેને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. ત્યાર પછી 28 ક્વેશ્ચન હતો એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? તો ઓછામાં ઓછા એક જ ડિરેક્ટર હોવો જોઈએ. પછી 29 સભા નોંધ એટલે શું? સભા નોંધ એટલે સભામાં થયેલ કામકાજ અને નિર્ણય અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ કે લેખિતમાં તમે નોંધ બનાવો છો. અને 30મો લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? તો મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને જનરલ મેનેજર કે ખાલી મેનેજર લખો તોય ચાલે, સત્તાનો અંત આવે છે. તો અહીંયા તમારા જે ક્વેશ્ચન હતા એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 2 માર્કના ક્વેશ્ચન છે એનું પણ સોલ્યુશન તમને અહીંયા મળી જશે, એટલે ખાસ તમે વિડીયોમાં અંત સુધી જોતા રહેજો, તમને એનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો તમારા જે કાંઈ ક્વેશ્ચન હતા આપણે જે કીધા હતા કે ભાઈ તમે ખાસ આ વિડીયો જોવો અને વિડીયોને તમે કમ્પ્લીટ કરશો તો તમને બધા પત્ર અને બધા ક્વેશ્ચન છે આવડી જ ગયા હશે. અને વિદ્યાર્થી મિત્રો આ અમુક વિદ્યાર્થીના પેપર તો ખૂબ જ વહેલું પૂરું થઈ ગયું હશે, બહુ સિમ્પલ પેપર હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વાત કરી સેક્શન C થી આપણું જો બાકી હતું ત્યાંથી આપણે શરૂઆત કરી. તો સેક્શન Cમાં તમારે હતો બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્ર લખવામાં આવે છે? તો ફરિયાદ પત્રનો તમને જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જાહેર ઉપયોગી સેવા પૂરી પાડતા વિભાગોને નિગમો કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર. આટલો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. જો 2 માર્કમાં તમને સાવ સિમ્પલ પૂછેલું છે. ત્યાર પછી 33મો ક્વેશ્ચન એવો હતો પ્રત્યક્ષ અને પરોક્ષ ભરતીનો અર્થ આપો. તો તમારે માત્ર તમારે આજે પ્રત્યક્ષ ભરતીનો અર્થ લખવાનો છે અને પરોક્ષ ભરતીનો અર્થ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. કે પ્રત્યક્ષ ભરતી એટલે શું? સંસ્થાના વર્તમાન અને ભૂતકાળના કર્મચારીઓમાં થતી ભરતીને પ્રત્યક્ષ ભરતી કહેવાય છે અને જેને સીધી ભરતી કહેવાય. અને જાહેરાતના માધ્યમથી અથવા નોકરીની અંગેની માહિતી આપીને સંસ્થાઓ દ્વારા થતી ભરતીને પરોક્ષ ભરતી કહેવામાં આવે છે. તો આ તમારે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 34 ક્વેશ્ચન હતો ત્યાગપત્રના બીજા ભાગમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જો તમને બીજા ભાગનું કીધું છે તો બીજા ભાગમાં એટલે શું? નીચેનો જે 2 નંબરનો મુદ્દો છે એ લખવાનો છે. પ્રથમ ભાગ તમારે નથી લખવાનો, માત્ર બીજો ભાગ કીધો છે. તો કે એક તો બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે, જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય છે અને એ વ્યક્તિને વિભાગમાં સહી કરીને પોતાના નામે શેર મંજૂર કરીને વિનંતી પત્ર કરે છે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આજે તમારો ક્વેશ્ચન મોટો 3 માર્કમાં કે 4 માર્કમાં દર વખતે પૂછાય છે શેર હપ્તા મંગાવવાની વિધિ. એની અંદર તમને કીધું છે કે સભ્યપત્રક બંધ રાખવું, તો આપણો મુદ્દા નંબર 2 આવશે, કારણ કે શેર હપ્તા અંગેનો ઠરાવ અને સભ્યપત્રક બંધ રાખવું. તો તમારે એ જણાવવાનું છે કે શેર હોલ્ડરે હપ્તાની નોટિસ મોકલવા સભ્યની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. સભ્યપત્રકને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવી પડે છે. તો તમારે મુદ્દા નંબર 2 માત્ર ધ્યાનમાં લેવાનો છે, વધારાના કોઈ મુદ્દા ધ્યાનમાં ન લેવા. ત્યાર પછી 36 અંશતઃ રૂપાંતર ડિબેન્ચર વિશે સમજૂતી આપો. કે જ્યારે ડિબેન્ચરની કુલ કિંમત પૈકી અમુક રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય અને ડિબેન્ચર અંશતઃ રૂપાંતર કહેવામાં આવે છે. હવે આવા જે ડિબેન્ચર છે ને પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર પણ કહેવામાં આવે છે. અને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગમાં સંપૂર્ણ શું આપે છે, કાં તો એને શું કરી દે છે, સંપૂર્ણ રૂપે કાં તો એને શેરમાં રૂપાંતર કરી દે છે, અને કાં તો બીજો ભાગ એવો હોય છે કે એને બિન રૂપાંતરિત એટલે કે એને પૈસા આપી દેવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરી કે વિદ્યાર્થી મિત્રો દર વખતે 3 ગુણમાં પૂછાય છે. એ ક્વેશ્ચન તમને 2 ગુણમાં પૂછેલું છે અને તમારે માત્ર 2 મુદ્દા લખો તોય ચાલે છે કે સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત. તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો, સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત છે, તમને બધાને આવડી જાય એવો જ ક્વેશ્ચન હતો. ત્યાર પછી 28 છે નોમિનલ ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ 1 ગુણનો છે કે નિમણૂક પામેલ મેનેજિંગ ડિરેક્ટર પોતાના લેણદારને નાણાં ન ચૂકવે ત્યારે નિમણૂક પામેલ ગેરલાયક ઠરે છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક 3 માર્કના ક્વેશ્ચન હતા, એ 2માં પૂછ્યા છે, પણ સામે તમને 1 ગુણનો પણ ક્વેશ્ચન પૂછેલો છે. એટલે બોર્ડવાળાએ ખાલી આટલું જ ફેરફાર કર્યો છે, બાકી બહુ સિમ્પલ ઇઝી પેપર હતું. ત્યાર પછી 39 સભા નોટિસ કેવી રીતે આપી શકાય છે. તો અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એ ખાસ તમારે જોઈ લેવું, તારીખ સમય સ્થળની બધું વિગત જણાવવી પડે છે. ત્યાર પછી 40 ક્વેશ્ચન કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજૂતી આપો. તો અહીંયા તમને આપેલો છે ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે એકવાર જોઈ લેવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે તમારે 31 થી 40 ક્વેશ્ચન તો એમાં તમારે 7 જ લખવાના છે, અને આઈ હોપ કે તમને આરામથી સાથે ક્વેશ્ચન આવડી જ ગયા હશે, કે ખૂબ જ સહેલા ક્વેશ્ચન છે. ત્યાર પછી આપણે વિભાગ ડીની વાત કરી, શેર સોંપણીના સંજોગો. હવે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન દર વખતે બોર્ડમાં 2 ગુણમાં પૂછાય છે. 2 ગુણવાળો ક્વેશ્ચન છે એ તમને 3 ગુણમાં આપી દીધો છે કે છે. અને હા, આ વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડીયો બનાવ્યો હતો 2 ગુણનો, ત્યારે મેં કીધું હતું કે આ ક્વેશ્ચન પૂછાવાનો છે, કે તમે ખાસ એકવાર જૂના વિડીયો ન જોયા હોય તો જોઈ લેવાના, એવું પણ મેં કીધું હતું. અને હા, જૂના વિડીયો જે વિદ્યાર્થીએ જોયેલા છે થિયરી બેઝ ઉપર આપણે સમજાવેલ હતા, એમાંથી બધા વિદ્યાર્થીને આવડી ગયો છે કે ફાટી જવું, વાંચી ન શકાય, એકત્રીકરણ કરવું, વિભાગીકરણ કરવું, અને જ્યારે જગ્યા ખાલી ન હોય. તો માત્ર તમારે 4 મુદ્દા કે 5 મુદ્દા જ આવે છે, તો 5 મુદ્દા લખ્યા હોય તોય ચાલે, તોય તમને 3માંથી 3 મળી જ જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શેર ફેરબદલીનું મહત્ત્વ વારે વારે પૂછાય છે. ત્યારે પણ આપણે વાત કરી હતી કે ભાઈ શેર ફેરબદલીનું મહત્ત્વ ખાસ એકવાર વાંચી લેવાનું છે, કે કોને ફાયદો થાય છે, ખરીદનારને હક મળે છે, માલિકીનો વેચનારને રોકડ મળે છે, અને આમાં સરકારને પણ ફાયદો છે, નાણાં બજારનો વિકાસ થાય છે. ત્યાર પછી આપણે 43 ક્વેશ્ચન નંબર ડિબેન્ચર ટ્રસ્ટીઝમાં કઈ વિગતનો સમાવેશ થાય છે. તો સમાવેશ થતી વિગતના નામ તમારે ખાલી લખવાના છે. તો તમારે ખાલી જો આ બધા નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, કે એમાં પ્રાથમિક વિગત હોય છે, ઇસ્યુ કિંમતની વિગત હોય છે, ગીરો મિલકતની વિગત હોય છે, પછી ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક અંગેની વિગત હોય છે, જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટના, કંપનીના બંધનકર્તાની શરત અને જોગવાઈ અને અન્ય ખાસ બાબતો અથવા વિગતો. તો ખાસ તમારે એકવાર આ ક્વેશ્ચન મેં તમને કીધું હતું ત્યારે કે યુનિક ક્વેશ્ચન છે, 2 ગુણમાં પૂછાય છે, અને આ 2 ગુણવાળો ક્વેશ્ચન તમને 3 ગુણમાં પૂછ્યો છે. ત્યાર પછી વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, બધા વિદ્યાર્થીને ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી કે ભાઈ તમને ખબર છે આ ક્વેશ્ચન વારે વારે પૂછાવાનો છે, એટલે ખાસ તમારે પાકો કરીને જવો જ પડે છે. તો આ ક્વેશ્ચન પણ એવો છે કે બધા લોકોને આવડી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ વાત કરી 45મો જે ક્વેશ્ચન છે, સંચાલક રાજીનામું કેવી રીતે આપે છે. તો વિદ્યાર્થી મિત્રો એની પણ મેં આખી પ્રોસેસ તમને સમજાવી હતી કે જ્યારે કોઈ સંચાલક પોતાનો હોદ્દો છોડવા માગતો હોય સામેથી, તો કોઈ પણ સમયે તે પોતાના રાજીનામામાં વિગતવાર કારણો સાથે લેખિત નોટિસ આપીને સંચાલક મંડળને આપે છે, અને રાજીનામાની નકલ સાથે 30 દિવસમાં રજિસ્ટ્રારને જાણ કરે છે. કંપની પણ આ અંગેની જાણ નિયત કરેલ સમયમાં કંપની રજિસ્ટ્રારને કરે છે, અને બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાના અહેવાલમાં આ બાબતની જાણ સામાન્ય સભામાં કરે છે, અને સંચાલકનું રાજીનામું કંપનીને મળે તે તારીખથી અથવા નોટિસથી જણાવેલ તારીખની અમલમાં આવે છે. અને આ એક બાબત ખાસ નોંધવાની કે સંચાલકે રાજીનામું આપેલ હોય તો કાર્યકાળ
દરમિયાન થયેલ ગુના માટે પોતાના રાજીનામા બાદ પણ જવાબદાર ઠરે છે. કારણ કે જો એને કોઈ ખરાબ કામ કરેલું હશે તો એ જવાબદાર એ જ કહેવાશે. કારણ કે ભલે એને રાજીનામું આપ્યું પણ એના હસ્તક કાંઈ પણ પ્રોસેસ થઈ હોય તો એને જ ગુનો કહેવાશે. ત્યાર પછી 46મો ક્વેશ્ચન, સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજ જણાવો. તો તમારે આ 6 ફરજ ખાસ જણાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લેજો. ત્યાર પછી આપણે લાસ્ટ જે ક્વેશ્ચન છે 47, સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી માત્ર જણાવો શબ્દ છે, તેની અંદરની 1-2 લીટી તમે લખશો તોય ચાલશે કે કંપનીની મુદત, બનાવ અને ખાસ ઠરાવ. અને આ ક્વેશ્ચન આપણે જ્યારે 2 માર્કમાં લીધો હતો કે મેં તમને કીધું હતું ભાઈ ખાલી નામ જ તમે ધ્યાનમાં લેજો. અને હા, તે જો તમે 2 માર્કમાં વાંચ્યો હોય તોય તમને આવડી જાય એવો છે અને 3 માર્કમાં પણ તમને આવડી જાય એવો છે. એટલે કોઈ એવો ક્વેશ્ચન અઘરો ન હતો. અને ટોટલ તમારા જે 7 ક્વેશ્ચન હતા એમાંથી તમારે માત્ર 5 જ ક્વેશ્ચન લખવાના હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ એક જે તમારે ઈમેલ પૂછવાનો છે પણ અહીંયા તમારે ખુરશીવાળો પૂછેલો છે. એટલે બધા લોકોને આવડી ગયો હશે, ખાલી ડિટેલ્સમાં થોડું ઘણું બદલે છે, બાકી કાંઈ ઝાઝું બદલતું નથી. અને ખુરશી તમે લેવા જાઓ તો એની બધી તમારે બ્રાન્ડ નેમ તમે લખી હશે તો તમને આવડી ગઈ હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને આપી જ દીધો હતો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને તફાવત કીધા હતા ભાઈ કે હું તમને 4 તફાવત આપીશ, એમાંથી શેર ડિબેન્ચરનો તફાવત આવી ગયો, સભ્ય અને શેરહોલ્ડરનો તફાવત આવી ગયો છે તમારે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. પછી નિયમિત ને અનિયમિત વારે કહેતો હતો કે ખાસ તમે કરીને જજો. નિયમિત ને અનિયમિતનો તફાવત છે બોર્ડમાં દર વખતે પૂછાય છે. અને ઘણા બધા વિદ્યાર્થીને એવું લાગતું હતું કે ભાઈ શેર જપ્તીની વિધિ, શેર હપ્તાની વિધિ પૂછાશે કે ત્યારે પણ હું કહેતો હતો ભાઈ એમાં તમે બહુ ઓછું ધ્યાન આપજો, કારણ કે વિધિ કાંઈ પૂછાણી જ નથી. તમે જોવો તો આખા પેપરમાં જે વિદ્યાર્થીએ વિધિ પાકી કરી છે તેને હું ના જ પાડતો ભાઈ ન કરતા, કારણ કે બધા લોકોને આવડતી હોય એવું ન કરવું. ક્યારેક એક યુનિક પાકું કરવાનું છે. તો યુનિક પાકું કરીને જાઓ તો તમને વધારે ફાયદો થશે. અને આમાં તમારે 4 જ મુદ્દા લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો બોર્ડના નિયમ પ્રમાણે. તમે 4 લખેલા હશે તો પણ તમને 4માંથી 4 ગુણ મળી જશે, કારણ કે 4 તમારે અનિયમિતના લખવાના અને ગેરકાયદેસરના 4, એટલે તમને ટોટલ 8 થઈ જશે. બધાનો 0.5 માર્ક હોય છે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે. પછી શેરના કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાલી જણાવો શબ્દ છે તો તમારે ટૂંકી નોંધ લખવાની છે. તમારે કોઈ જાતની એટલી બધી વિધિ નહીં લખવાની. અને વિધિના તમારે ખાલી નામ લખવાના છે અને એની અંદરની જે વિગત છે એ તમારે ટૂંકમાં જણાવવાની છે. એટલી બધી તમે બહુ ડિટેલ્સમાં ન લખો તો પણ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આખો જે ક્વેશ્ચન છે એ ડિટેલ્સમાં પણ આપેલો છે, એટલે જેથી કરીને તમને પણ આઈડિયા આવે. તો તમારે જે ક્વેશ્ચન તમને ન સમજાતા હોય તમને ખબર પડે કેટલું લખવું અને ટૂંકમાં જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ હવે જે 11મા ધોરણમાં છે ને હવે 12મા ધોરણમાં આવશે તો એને પણ 2025ના આઈએમપી પેપરનું સોલ્યુશન તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને તમારા કોઈ ભાઈ બહેન હોય તો એને પણ શેર કરજો 2025ના આઈએમપી પેપર એને સોલ્વ કરવા હોય તો. પછી કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે? તો કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે વિદ્યાર્થી મિત્રો? આ ક્વેશ્ચન આપણે કીધો હતો કે વારે પૂછાય છે. જીવંત વ્યક્તિ આવે છે. તો આ એકવાર ચાર્ટ જોઈ લેતો વિદ્યાર્થી મિત્રો, ચાર્ટ ખાસ જોઈ લેજો. જીવંત વ્યક્તિ, ભાગીદારી પેટી, HUF, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધરાવનાર કંપની, અન્ય છે. તો આ બધાને આવડી ગયો ક્વેશ્ચન હશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો એકવાર આ ક્વેશ્ચન. અને ખૂબ જ અગત્યના ક્વેશ્ચન મેં તમને જેટલા પણ તમને એવું લાગતું હોય તો તમે વિડીયો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકીશ, તમે ખાસ જોઈ લેજો એકવાર. તમને એવું લાગતું હોય કે મેં આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા એ મુજબ છે કે નહીં, તો તમે આપણા જૂનો જે વિડીયો મૂકેલા છે એમાંથી ખાસ તમારે જોઈ લેવાના કે બોર્ડમાં મેં તમને આઈએમપી ક્વેશ્ચન જે કાંઈ કરાવેલા હતા એ તમે જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જાય. કે ત્યાર પછી આપણે ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર, જ્યારે હું કહું છું ભાઈ મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટરનો તફાવત છે તમારે પૂછવાનો છે. અને તમારે 2 બાજુના 4 થી 5 મુદ્દા જ લખવાના છે, કોઈ જાતના એટલા બધા નથી લખવાના વિદ્યાર્થી મિત્રો. આમાં ભલે તમને 10 જેટલા મુદ્દા આપેલા હશે તો તમારે માત્ર 2 બાજુના 4 કે 5 નામ લખશો તો પણ ચાલશે, તો પણ તમને પૂરા માર્ક મળી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે 53મો જો ક્વેશ્ચન છે મેનેજિંગ ડિરેક્ટર આપણે આવી ગયો છે પ્રોક્સી. તો પ્રોક્સીની તમને પ્રતાધિકારી કરી. તો પ્રતાધિકારી એટલે પ્રોક્સી થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઇંગ્લિશમાં એ લોકો લખીને જ આપ્યું હતું અને એની તમારે ટૂંકનોંધ લખવાની છે. તો આટલી જે વિગત છે એ ખાસ લખવાની છે. ત્યાર પછી આપણે વિભાગ Fમાં આપણે પત્રનું વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો જે પત્ર જે છે તમને જ્યારે મેં તમને PDF મોકલી હતી લાસ્ટમાં જે એકવાર બનાવેલો હતો 25 પત્ર, તમને એમાંથી મોસ્ટ ઓફ તો 1-2 ટોપિક સ્વાધ્યાયના આપણે લીધા હતા. શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર વિદ્યાર્થી મિત્રો મેં કીધું હતું કે આ પત્ર તમારે ધોરણ 12ના વિદ્યાર્થી છો, તમે છેલ્લું વર્ષ પરીક્ષા આપી રહ્યા હોય છો તો તમારા આ પત્ર છે આગળ ભવિષ્યમાં તમારે લોન માટે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પોસ્ટ પાર્સલની સુવિધાવાળો કે પોસ્ટ માસ્ટર સ્ત્રી બધાને લોકોને આવડી જાય ક્વેશ્ચન છે. અને આ પણ આપણે પત્ર તમને કીધું હતું કે ભાઈ ખાસ તમારે એકવાર સમયસર કોઈ પણ માહિતી ન મળતી હોય તો તમે પત્ર લખી શકો છો. ત્યાર પછીનો જે પત્ર છે એ આપણે નથી લીધો,
કારણ કે એ ટોપિક છે તમને સારાના કારકિર્દીના માર્ગદર્શન માટેનો પૂછ્યો એટલે આપણો આજે 56મો ક્રમ છે એ તમારા પેપરમાં 57મો ક્રમ આવશે વિદ્યાર્થી મિત્રો. તો કામના સ્થળ પર હાજર ન હોય તો ખુલાસો માગેનો પત્ર, એ પણ મેં તમને કીધું હતું કે આ પત્ર ખાસ તમે કરીને જોજો. અને જો તમને એવું લાગતું હોય તો તમારે ખાસ એકવાર નીચેના જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આઈએમપી વિડીયો હશે પત્રનો, તમે ખાસ એકવાર જોઈ લેજો એટલે તમને આઈડિયા આવે કે આપણે કેટલું કીધું હતું અને એ પ્રમાણે પૂછાય છે કે નથી પૂછાતું. ત્યાર પછી આ 57 ક્રમ છે એ તમારા પેપરનો 58મો ક્રમ આવશે વિદ્યાર્થી મિત્રો, કે કર્મચારી શિસ્ત ભંગમાં અપકર્ષનો છે. તો અપકર્ષવાળો પણ પત્ર તમે જોઈ લેજો. હજી એકવાર કહું છું, આ 57મો ક્રમ છે, તમારા પેપરમાં 58મો ક્રમ રહેશે, કારણ કે આપણે 56મો ક્રમ નથી લીધો વિદ્યાર્થી મિત્રો એટલા માટે. ત્યાર પછી આ જે 58મો ક્રમ છે એ તમારા પેપરમાં 59મો ક્રમ રહેશે. 59મો ક્રમ છે કે વીમા પ્રીમિયમમાં તમારે ફેરફાર કરવા ઈચ્છો છો, તો આ પણ પત્ર તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. સેમ મેં તમને કેટલાક પત્ર કીધા હતા એટલા તમે જો કરીને ગયા છો તો તમારે આરામથી 5 પત્ર તમે લખી શકશો. એટલે એક 56મો ક્વેશ્ચન છે એ જ તમારે 12નો પૂછાયેલો હતો. અને લાસ્ટમાં મેં કીધું તો ભાઈ સિવિલ હોસ્પિટલવાળું તમારે પૂછાવાનું છે અહેવાલ, તો અહેવાલ ખાસ તમારે એકવાર કરીને જવો. અને જે વિદ્યાર્થી અહેવાલ કરેલો હશે એ વિદ્યાર્થીને કોઈને પ્રશ્ન નહીં પડ્યો હોય, પણ આ અહેવાલ કરતાં પત્ર જ સારો પડે છે, મને ખબર છે એટલે. અને પ્રેઝન્ટેશનની બાબત છે ધ્યાનમાં રાખવાની ન પૂછી, પણ અહેવાલ ખબર જ હતી પૂછશે, કારણ કે અત્યારે રોગચાળો છે વધારે પડતો ફેલાતો હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. જો વિડીયો તમે ગમ્યો છે તો મેક્સિમમ તમે શેર કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.